હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે જવાનું છે આપણે ફંક્શનમાં। તો આજે અમારા કેમ્પમાં છે ફંક્શન। તો શેનું ફંક્શન છે હું તમને જણાવી દઉં છું। આજે છે બીએસએફનો સ્થાપના દિવસ એટલે કે બીએસએફ રેઝિંગ ડે। આજે બીએસએફના સ્થાપનાના 60 વર્ષ પૂરા થયા અને 61મું વર્ષ ચાલુ થયું છે। તો એની ભવ્ય ઉજવણી માટે અમારા કેમ્પમાં 169 બટાલિયનમાં આજે પ્રોગ્રામ રાખેલો છે। તો હું તમને બધું જ પ્રોગ્રામમાં બતાવી દઈશ। મારા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આપણે મળીએ છીએ રેડી થયા। તો આપણે રેડી થઈ ગયા છીએ અને આ છે આપણો ફાઇનલ લુક। તો તમે પણ મારા ફાઇનલ લુકને જોઈ લેજો। આજે આપણે પહેરવાની છે સાડી। ઠંડી વધારે છે એટલે સ્વેટર પહેરી લીધું છે। જો અંધારું થઈ ગયું છે। અહીંયા વાગ્યા છે અત્યારે ત્રિપુરામાં 6 વાગે છે। 6 વાગે જો આટલું બધું અંધારું થઈ ગયું છે, અડધી રાત જેવું। અને દેખો ચાંદ તારલા બધું નીકળી ગયું છે અને હવે અમે જઈશું ફંક્શનમાં। ચીઝ ચીઝ બોલ ચીઝ। જો અંધારામાં આજે અમે નીકળી પડ્યા છીએ કેમ્પ તરફ। મારે થોડું લેટ જવું હતું એટલે અમે આજે ચાલીને કેમ્પમાં જતા હતા, નહીં તો અમારે ત્યાં બસ આવે જ છે અમને લેવા। તો રાત્રે કેમ્પ કંઈક આવા પ્રકારનો લાગે છે। તો જો અમારે કેમ્પમાં રાત્રે મસ્ત લાઇટિંગ થતી હોય છે અહીંયા ચારે બાજુ। ડેકોરેશન દેખાય છે ત્યાં આપણે જવાનું છે આજે। લાઇટિંગથી મસ્ત ડેકોરેશન કર્યું હતું। આજે 61મો રેઝિંગ ડે હતો તો કંઈક ડેકોરેશન ગેટનું આવું કર્યું હતું અને અંદરથી પણ બહુ જ સરસ ડેકોરેશન કર્યું હતું। તમે મારા પૂરા બ્લોગ જોજો તો તમને બધું જ દેખાડી દઈશ અહીંયા। તો ધીમે ધીમે આપણે કેમ્પમાં અંદર જઈશું તો તમે જોઈ શકો છો કે ગેટ કંઈક આવો બહારથી લાગે છે અને અંદરનું ડેકોરેશન પણ ભવ્ય કર્યું હતું આ લોકોએ। આ ડેકોરેશન કરવામાં ઘણી તૈયારીઓ કરવામાં ઘણી બધી મહેનત લાગી હતી। 15 દિવસથી આ લોકો ડેકોરેશન કરી રહ્યા હતા। તો જુઓ આ છે મસ્ત ગેટમાંથી અમે એન્ટર થયા અને લાઇટિંગ ફૂલ કરેલી હતી ગેટની અંદર, તમે જોઈ શકો છો। તો અમે અમારી સીટ ધારણ કરી લીધી હતી અને રાઉન્ડ ટેબલ મીટિંગ થાય એમ અમે બધા ફરતા બેસી ગયા હતા। જો આ છે અમારી બધી મંડળી। આવ્યા છીએ તો મોં દેખાય જરૂરી છે, તો આ છે અમારી બધાની મોં દેખાય અને આ છે અમારા બધાનો ફાઇનલ લુક। તો તમે પણ જોઈ લો। જો કેમ્પની અંદર બેઠક વ્યવસ્થા કંઈક આવા પ્રકારની હતી અને અંદરથી ડેકોરેશન કંઈક આવા પ્રકારનું લાગતું હતું, તમે જોઈ લો। તો અમે સ્ટેજથી થોડા દૂર બેઠા હતા તો તમને દેખાડી દઉં તો પેલું દેખાય છે દૂરથી તે સ્ટેજ છે અને ત્યાં જો બધા એન્કરિંગ ચાલુ થઈ ગયું હતું અને પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ હતી। તો પહેલાં થોડી સ્પીચ મળી હતી જેમાં દેશભક્તિની વિશે થોડી સ્પીચ મળી હતી, કેમ કે આપણો બીએસએફનો પ્રોગ્રામ છે જેમાં આર્મીની વિશે માહિતી તો આપે જ છે આ લોકો। તો તમે જોઈ લો। आज का यह गौरवशाली मंच समर्पित है उन वीरों को जो सीमा पर खड़े रहकर हमारे कल को सुरक्षित करते हैं और बीएसएफ के सूरवीर जवान। सम्मानित मुख्य अतिथि श्री गजराज यादव, उप महानिरीक्षक, सभी वरिष्ठ अधिकारीगण, अधीनस्थ अधिकारीगण, जवान एवं परिवारजन को श्री अजय कुमार, कमांडेंट 169 बटालियन सीमा सुरक्षा बल उदयपुर की तरफ से मैं आप सभी का इस भव्य बीएसएफ रेजिंग डे में हार्दिक स्वागत एवं अभिनंदन करता हूं। आज का यह दिन अत्यंत પછી થયું હતું કેક કટિંગ। તો કેક કટિંગ માટે જો બધા ઓફિસર આવી ગયા હતા, સીઓ ડીઆઈજી બધાએ કેક કટિંગ કર્યું હતું અને આપણે દૂર રહીને જોયું હતું ખાલી। वीरता, अनुशासन और राष्ट्रभक्ति की मिसाल है। हमारे जवान कठिन परिस्थितियों में भी सीमा सुरक्षा बल के लिए अपने कर्तव्य को पूरी निष्ठा और समर्पण के साथ निभाते हैं। आज हम उन सभी वीर शहीदों को नमन करते हैं जिन्होंने मातृभूमि की रक्षा में अपनी जो खड़ा है वह जवान, उसके कदमों से ही भारत की पहचान बन जाती है। अपना एक संगीत पेश करेंगे। इस मंच पर मेरा पहला शो है, आशा करता हूँ सबको अच्छा लगेगा। हमने जो गाना मैं पेश करने जा रहा हूँ एक पेट्रियोटिक सॉन्ग है।
आशा करता हूँ सबको अच्छा लगे। इसके बाल ही बीच में आ रहे। हम जिएंगे और मरेंगे, ऐ वतन मेरे, मेरा घरवां तू, मेरा घरवां तू, मेरा सब कुछ तू, मेरा सब कुछ आपके फोन में बहुत अच्छा आ रहा है। इतना भी अच्छा नहीं, अच्छा आ रहा है आपका। हाँ माथारी કેક કાપવા ના મળે તો કંઈ નહીં, પણ ખાવા તો મળે છે. તો આપણે કેક ઉપર ખાવા તૂટી પડ્યા હતા. જો બધી પોખડ પ્રજાતિ કેક ઉપર તૂટી પડી હતી. બધા વિડીયો ફોટા પણ લેતા હતા કેક અને એમના. મને હસવું આવતું હતું. પછી આવી ગઈ હતી ફ્રૂટી. પછી અમે થોડું કોલ્ડ ડ્રિંક્સ એટલે કે ફ્રૂટી પીધી હતી અને પ્રોગ્રામ નિહાળી રહ્યા હતા. તો બધી ડીશ ખાલી થઈ ગઈ હતી કેકની. નેક્સ્ટ ડીશની રાહ જોઈને બેઠા હતા અને प्रोग्राम निहाड़ी रहा था. तो फिल्म केसरी से तेरी मिट्टी वाला गाना सुनाना चाहती हूँ. सो आई वांट एवरीवन टू सपोर्ट मी हियर. थैंक यू. पद्मा दीदी है ફાઇનલી બધું સલાડ આવી ગયું છે અને અમે ઝાપટવાનું ચાલુ કરી દીધું. તો બધા ખાવામાં મશગુલ થઈ ગયા હતા કારણ કે ડીશ ભરેલી હતી ને ખાલી તો કરવી, તો અમે બધાએ કટક બટક ચાલુ કરી દીધું હતું. બધા સલાડ ખાવામાં એટલા મશગુલ હતા. મેં બધાને કીધું કે મેન કોર્સ હજુ બાકી છે એટલે ધીમે ધીમે ખાજે, તો બધા હસવા લાગ્યા હતા. અને જો અમે બધા પ્રોગ્રામ નિહાળતા મસ્ત મંડળી જમાવી હતી. એકચ્યુઅલીમાં પ્રોગ્રામ કરતાં આ રીતે બધા સાથે મળીને બેસીને જમવાની જ કંઈક મજા અલગ હોય છે. અમે બહુ અહીંયા એન્જોય કર્યું હતું. आज की અહીંયા આપણે આપણી ફ્રેન્ડની એક કિંમતી વસ્તુ ચોરી લીધી હતી, એટલે કે પાપડ. એને ખબર નથી અને મેં પાપડ લઈ લીધું હતું. એક આ જસ્ટ
મજાક માટે કરીએ છીએ. એકચ્યુઅલીમાં આપણે કોઈ ખાવાની લોકોની ડીશમાંથી ચોરી નથી કરતા, તો આપણે એવું માનતા નહીં. અમે ફ્રેન્ડ્સ બેઠા હતા એટલે મજાક કરતા હતા. એને આપણે આ વાત કીધી તો એને બહુ જ હસવું આવ્યું હતું. ગીત ગાતા ગાતા એન્જોય કરતા કરતા આપણે પછી ફ્રૂટી પી લીધી હતી અને બહુ જ મસ્ત વાતાવરણ હતું. એનું બહુ મજા આવી ગઈ હતી અમને તો. આ છે અમારો લુક ટેસ્ટ. તો જો અમે કંઈક આવા લાગતા હતા બેઠા બેઠા. પછી મેં મારી ફ્રેન્ડને પણ કીધું હતું. मोड़ आया मैं उस दिल छोड़ आया मैं उस दिल छोड़ आया न जाने कब अमृतसर लाहौर आया मैं उस दिल छोड़ आया मोड़ आया मैं उस दिल छोड़ आया. एक प्यार मिले छाव में मैं बिस्तर डाल के सोया टूट जाए राजा जी, टूट जाए राजा जी. थोड़ा नाच तो. પછી પેટ પૂજા ફિર કામ દૂજા. તો પ્લેટ લાગી ગઈ છે અને અમે ખાવા માટે રેડી થઈ ગયા છીએ. ડાન્સ જોતા જોતા અમારું ખાવાનું અમને ટેબલ પર મળી ગયું હતું. તો અમે પાછી ડિનર ચાલુ કરી દીધું હતું. ડિનર કરીને પછી અમે ઘર તરફ નીકળી પડ્યા હતા. રિટર્નના સમયે રાતના ટાઈમે 1 વાગ્યો હશે સરેરાશ. એ વાતાવરણ કંઈક આવું લાગતું હતું રાતનું. તો અમારી ત્રિપુટી નીકળી પડી હતી રાત્રિના ટાઈમે ઘર તરફ. તો આવજો તમે બધા પણ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ. બાય બાય. જય માતાજી.